ગયા સાહેબ. આવો આવો સાહેબ. ચોરે સાહેબ આજા બધું આવો ને સાહેબ. આ રેકોર્ડિંગ હોબળ્યો મેં. ઉભો થઈ ગયો ઉભો. તો સાહેબ ને કરે થોડો ઉતાળો બોલે છે. ઉતાળો બોલે ને મારે ઓખો નંબર છે એટલે મારો સંભળાતું નથી. ઉતાળો બોલવાનું કે છે. નંબર દે ને. હવે નંબર તો સાહેબ ને વળી. તમારો પ્રશ્ન શું હતો બોલો? એમાં લોકશાહી શબ્દ છે એમાં કઈ ખબર પડી નહીં, ગતાગમ પડતી નથી. ખેતરને ખેડે બેઠો બેઠો અડધો કલાક વિચાર્યો પણ મારો બેટા લોકોની સાહેબ ખબર ન પડી. હા, સરસ સરસ સમજાવું તમને લોકશાહી એટલે શું. લોકશાહી એટલે કે આપણા દેશની અંદર આપણા દેશનો વહીવટ લોકશાહી શાસન પદ્ધતિથી ચાલે છે. એટલે કે વહીવટ લોકો દ્વારા થાય છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આપણે મતદાન કરીએ છીએ એ મતદાન કરવાની જે પ્રતિનિધિઓ ચૂંટાય છે હા. એ આપણા દેશનું અને લોકો વતી શાસન કરે છે. તો આપણે જ શાસન કરવાનું. આપણે જ શાસન કરવાનું છે. આમાં તો. અબલુક ની લે ખબર પડી ગઈ? સરદી સાહેબ પર ખબર ન પડી હું કામ ના આવ્યો અમે કોઈ. એટલે કે લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસનને લોકશાહી કહેવામાં આવે છે. હા હવે તો ઠેકાણે પડે હો. આપણું શાસન આપણે આલવાનું છે ને આપણે મત નેતાને ચૂંટવાનો છે. બરોબર છે લો ઠીક. હવે બરોબર છે પણ આ કોક વોટિંગ ની વાત કરે ચૂંટણી કરતા હું કોક દાન કરવાનું છે. શીખર શેનું દાન કરવાનું છે? અમારો બેટો તો જો અન્ન દોન ધન દાન, જળ દોન ગૌ દાન. બધુંય દોન પણ મારું બેટું આ મતદાન માં ખબર ન પડી એટલે હવે ઈ કોક મતદાન આલવાનું કોઈ સ્લીપ હોય શીખરી હોય ને હોય આ કાર્ડ હોય